સીતારામ બધાયને. મહેમાન આવ્યા હતા સવારના, હમણાં ગયા 6 વાગે ગયા અને હું પછી મોબાઈલ લઈને બેસી ગઈ. આજે એક મહેમાન હારે વિડીયો બનાવ્યો, પછી આખો દી મહેમાન હારે વિડીયો ન બનાવે. ગામમાં ગયા હતા, થોડુંક એને કામ હતું, એક બે બીજા કામ હતા. મારા બેનને ભાણેજને આવ્યા હતા, મકાન લેવા છે પોરબંદરની અંદર, તો બે જગ્યાએ જોવા ગયા હતા. આવું બધું થોડું થોડું કામ હતું. પછી રખડતા હતા તડકાના ને 5 અત્યારે 6 થયા છે ને તોય ગરમી એટલી જ છે, તડકો એટલે મોબાઈલ કાઢવાની ઓલાને જેમ કે હોયા નહોતી, અને હજી હાટું થયા પહેલાં કોઈને મકાનના વિડીયો ન ઉતારાય. એટલે પછી ગયા ત્યાં વિડીયો કાંઈ બનાવ્યો નહીં. સરસ મજાનો હમણાં એક વિચાર આવ્યો કે અમુક માણસો જે છે ને એ જીવનની અંદર મનથી હારી જાય છે. જે માણસ તનથી હારે ને એ કોઈ દિવસ હારે નહીં, તનથી થાકે. તન એટલે શરીર, શરીરથી થાકેલું માણસ જે છે એ પાછો પ્રયત્ન કરશે એટલે એ કોઈ પણ કામની અંદર સફળતા મેળવશે. પરંતુ મનથી હારેલું માણસ છે એ કોઈ દિવસ જીતે નહીં. એનું એક તમને ઉદાહરણ આપું કે આપણને જ્યાં સુધી આપણા શરીરના રિપોર્ટ ના કરાવ્યા હોય કોઈ પણ પ્રકારના, એટલે અંદર શરીરની અંદર કઈ બીમારી છે ને શું ચાલે છે ને એની આપણને ખબર જ ન હોય, એટલે આપણે બિનફિકર હોય રિપોર્ટ કરાવીએ અને આપણને કોઈ પણ પ્રકારની ભયંકર બીમારી ડૉક્ટર બતાવી દે કે તમને આ પ્રોબ્લેમ છે. પછી એ બીમારી જેટલી આપણને હેરાન નથી કરતી ને એટલી વધારે એ બીમારીના વિચારો આપણને હેરાન કરે. એનું એક એક્ઝામ્પલ કે કોઈ પણને જે છે એ કેન્સર છે. હું તમને આના આબેહૂબ ઉદાહરણ બતાવીશ કે કેન્સરથી કોઈ પણ વ્યક્તિ જે છે ને એ તાત્કાલિક એમ મરે નહીં ને, એના ઈલાજો અત્યારે ઘણાય છે, પરંતુ એના સેલ્સ એટલા બધા ત્યારે વધવા માંડે છે કે માણસ મનથી હારી ગયું છે. કેન્સર એટલે કેન્સલ જ કરી નાખ્યું છે, એને નામ કેન્સર છે. આપણે બધા એને કેન્સલ એટલે એ કેન્સલ થઈ ગયું એમ પૂરું એનું. હવે એવું નથી. દરેક જાતના કેન્સર જે છે, કેન્સર એ જીવલેણ નથી હોતા. પછી આપણા મનના વિચારો એવા બધા એના ઉપર હાવી થઈ જાય ને કે એના સેલ્સ વધારવા માંડે ને એટલી સ્પીડની અંદર જે છે એ સેલ્સ વધે કે માણસ જે છે એ 6 મહિનાની અંદર પૂરું થઈ જાય. એક આબેહૂબ મેં જોયેલું, આંખે દીઠેલું અમારા ગામનું ઉદાહરણ કે એક બાપા જે છે ને એને કેન્સર થયેલું એટલે બાપાને વિચાર આવ્યો કે હવે આમે કે આપણે તો જિંદગી જીવી લીધી છે, હવે હું ફેર પડે, આ કેન્સરની પીડા સહન કરવી એનાથી તો જે છે ને એ મરી જવું સારું, હવે આવું ભોગવવું ને આવા કરવાને. એટલે એણે જે છે ને ખબર નહીં કંઈક દવા પી ગયા કે કંઈક થયું, તો એને જે કેન્સર હતું ને એના સેલ્સ બધા મરી ગયા. એ પછી બાપા જીવિત થઈ ગયા. જો હવે બધા આવું કરવાનું છે નહીં, એ બાપાની તો જિંદગી છે એટલે જીવી ગયા. તો એનું જીવતદાન મળી ગયું. પછી એને ખબર પડી કે અમુક પ્રકારની જે દવાઓ જે છે જેમ સાપ કરડે ને તો ઝેરને ઝેર મારે, એમ જે જગ્યાએ એને કેન્સર, મુખનું કેન્સર કદાચ હતું, એટલે સેલ્સ એની આજુબાજુમાં થોડુંક એની મુખમાં રાખ્યું હશે, ઘૂંટડે ઉતારવાની નહીં એને હોયા થઈ હોય. પછી એ જીવાણુ મૃત્યુ પામ્યા ને એને સફાઈ થઈ ગઈ ને એમનેમ જ કંઈ હાજા થઈ ગયા ને પછી ઘણા વર્ષ જીવે છે. એક બીજું કે એક દાદાને કોઈએ કીધું, ગામડાના છે અહીંયા, કે તમને આ બીમારી છે. પછી એણે કોઈ કે મારે ઈલાજ કે કાપકૂપ કે કંઈ કરાવવું છે નથી, એટલે એણે ગૌમૂત્ર ચાલુ કર્યું. આપણે ઘણા કહીએ છીએ ઓય માં ગૌમૂત્ર, આપણે ચરણામૃત લઈએ ને તો એ કેવું થાય. એ ગૌમૂત્ર સવારમાં ઉઠી જેવું ગૌમૂત્ર આવે એવું તરત જ પોતે એક ગ્લાસ જે છે એ ભરીને પી જાય. અને એણે રેગ્યુલર ચાલુ કર્યું. અત્યારે એ 5-5 કિલોમીટર દાદા દોડે છે અને એને કેન્સરના સેલ્સ બધા મૃત્યુ પામ્યા. હવે કઈ દવા કેની અંદર કામ કરે છે ને એ તો ઠીક છે, પરંતુ એના મનના વિચારો જે છે ને એ વધારે કામ કરે છે. કોઈ પણ દવા કરતા પહેલા આપણે આપણા વિચારો એના ઉપર હાવી ન થવા દેવા જોઈએ. ધંધાની અંદર આપણે કોઈ પણ બિઝનેસ શરૂ કરીએ ને એટલે શરૂ કરીએ એટલે તમારે પહેલાં તો નક્કી કરી જ લેવાનું કે 6 મહિના એક પણ રૂપિયો આપણા ઘરની અંદર આ ધંધામાંથી આવશે નહીં, કારણ કે સીધો ધંધો કોઈ જામે નહીં. બીજું કે સીધી કોઈને સફળતા ન મળે. તમારે 1-2 વર્ષ જેવો તમે બિઝનેસ ચાલુ કર્યો હોય ને એને આપવા પડે, 2-5 વર્ષ, તો તમને સફળતા મળે. હવે તો તમે 2 મહિના 4 મહિના 6 મહિના ન આવેલો ને બદલાવો, પાછો એમાં 6 મહિના પ્રયત્ન કરો, ઓમાં 2-2.5 લાખની કોઈટ ગઈ હોય, બીજામાં 2, તો તમારે કોઈ દિવસ તમે ઊભા થવાના જ નથી. આપણે કાંઈ પણ કરીએ ને, હું શિક્ષક બની શરૂઆતની અંદર, એટલે
કંઈ મારા જનીનમાં થોડું શિક્ષકના બધા અણુ હતા. હવે ક્લાસમાં ગયા હોય ને, એક તો 50, 60, 70, ત્યારે તો વધારે સંખ્યા, આજથી 20 વર્ષ પહેલાં તો સંખ્યા ક્લાસની અંદર ભરચક સંખ્યાઓ હતી, 70, 80, 80ની સંખ્યાઓ. હવે છોકરીઓને સમજાવવી, આપણા મગજ ત્યારે સ્ટ્રોંગ હોય, કોઈ દિવસ આપણે જે છે એ કોઈને હાંચવાના હોય, કંટ્રોલ ન રહીએ, એક બાજુ ભણાવવું બહુ અઘરું છે ભાઈ. બધું આ બધું એવું જ છે. હવે ત્યારે ઘરે આવીએ ને ત્યાં તો એટલો થાક લાગે, એમ થાય કે કાલ નોકરીએ જ નથી જવું. બહુ કંટાળો ચડે શિક્ષકની નોકરીમાં. જો શરૂમાં લાગીએ ને ત્યારની વાત છે કે ભાઈ પારકા ઘરના બે નથી હચવાતા, તો આવા હું તો પાછી મોટા ધોરણને ભણાવવું, એટલે મોટા 17, 18 વર્ષની છોકરીઓ બાપરે. અને પછી એને હેન્ડલ કરવી, અને ખીજાઈએ તો વાલી ફરિયાદ લઈને આવે કે તમારા મેડમે આવું અમારી છોકરીઓને કહી દીધું. આ બધું બહુ અઘરું છે. પછી ધીમે ધીમે એની આદત પડી જાય આપણને. સીધું કોઈ પણ જગ્યાએથી કાંઈ પણ કામ કરીએ તો નાસી ન છૂટીએ નહીં. અત્યારે પેલા ઓલા જે બિહારીઓને જે RMPમાંથી આવે એ રોડ ખોદ્યા, મને લાગે આ રેલવે ફાટકના ને, હવે એ જ રોડ આપણે ખોદી શકીએ? ન ખોદી શકીએ. અત્યારે બપોર લગીમાં 1 કલાક તડકે નીકળીએ ને તો માથું ફાટી પડે. બીજે દિવસે પાછા આપણે જઈએ, 2 કલાક કામ કરીએ, માથું દુખશે. આવું અઠવાડિયા સુધી ચાલે ને પછી 9મે દિવસે આપણે એમાં ફાવટ આવી જાય. બિઝનેસ આવો છે એટલે તનથી હારીએ ને તો થાક ન લાગે ને સફળ બનીએ, પણ મનથી હારીએ ને એટલે કાંઈ પણ પ્રોબ્લેમ થાય નહીં. હવે આવું જ જે છે ને સાસરે ગયેલી દીકરીને હોય છે. સાસરે દીકરી જાય ને એટલે એના માટે એ પરિવાર આખો જ નવો હોય. આખો નવો પરિવાર જે છે એ આપણો પરિવાર, આપણા મા બાપ, આપણા ભાઈ ભાંડ હોય, જેના ભેગા આપણે 20-25 વર્ષ કાઢ્યા હોય, એના નસથી વાકેફ હોય, જે પરિવારની અંદર ગયા હોય એને આપણે ખાલી જોયા હોય છે. હવે એના સ્વભાવો આ બધું અલગ, એના રીતિ રિવાજ, એના નિયમો, એની ખાણીપીણી, એના સ્વાદ, પછી એના સ્વભાવ બધું અલગ. અને પછી જે છે એ આપણે કહીએ કે ફાવતું નથી, તો બે પરિવારને થોડું તો જાતું કરવું પડે. જે પરિવારમાં એ ગઈ છે ને એને પહેલાં તો એને ટ્રેન કરવી પડે. 1 વર્ષ તો એને ટ્રેનિંગ આપવી પડે જ. 1 વર્ષે એ આપણા ઘરના બધા રૂલ્સ ને રેગ્યુલેશન લગભગ સમજે ત્યાં સુધી એને તમે હળધૂત કરો. દીકરીને, પારકી દીકરી આપણી ઘરે આવે અને આપણે એને હળધૂત કેરે રાખીએ કે તારી માએ આ નથી શીખવાડ્યું, તારી માએ આ, એની માએ બધું શીખવાડ્યું હોય. માં છે એ જનેતા, એને એની દીકરી દુઃખી થાય ને એવું કંઈ ઈચ્છતી જ ન હોય, બધું શીખવાડ્યું જ હોય. પણ તમારા ઘરની અંદર જે સ્વાદ જે છે એ એને થોડી ખબર હોય, એની માને થોડી ખબર હોય કે તમને કેવું બધું ભાવે છે, તમારા સ્વભાવ બધાના કેવા છે ને કેમ હેન્ડલ કરવા. પછી સામે જે દીકરી ગઈ છે એને એટલું સમજવું જોઈએ કે હવે આ મારું ઘર છે અને મારા ઘરના બધાના સ્વભાવ આ ટાઈપના છે ને આવું એને ભોજન ચાલે છે ને આ રીતે આપણે હવે હેન્ડલ થવાનું છે. આપણે ભાવતું હોય એવું આપણે અલગ બનાવીએ ને એનું થોડુંક અલગ બનાવી દઈએ. આટલું તો રેણી કેણીમાં રહેવાનું જ, ફેરફાર રહેવાનો જ છે. એક ઘરની અંદર 5 માણસ રહેતા હોય, એને કોઈને તીખું ખાટું મોરું ભાવતું હોય, તો આપણે તો એક અલગ પરિવારની અંદર જ ગયા છીએ. તો ચલાવવાની આપણે જો મનની અંદર નક્કી કરીને લે કે મારે નિભાવવું છે, જ્યાં જાઉં ને ત્યાં અજાણ્યા જ છે. કોઈ પણ વ્યક્તિ આપણા જાણીતા તો છે નહીં, અનાથને આપણે પરણવાના ન હોય, પરિવાર તો ભેગો જોડાયેલો જ હોય. એટલે તનથી હારી તો સાંજે થાકીએ, તન એટલે શરીરથી સરસ નીંદર આવી જાય, પણ મનથી હારશું તો મોટું નુકસાન જાહે. એટલે ઘણા વિચારો છે ને જીવનમાં આપણને બહુ ઘણું બધું શીખવી જાય છે, પણ એને ઉતારવા પડે જીવનમાં. અને 1 વર્ષ તો કોઈ પણ ઘર ચલાવવું હોય કે બિઝનેસ કરવો હોય કે કાંઈ પણ નવું કાંઈ આપણે કરવું હોય તો 1 વર્ષ તો કોઈ પણ કામની અંદર ભોગ આપવો પડે. એ પછી પરિવારની વહુ લઈ આવીએ તો પરિવારને ભોગ આપવો પડે કે પારકી દીકરી છે, એના મા બાપે એને લાટકોટથી ઉછરીને મોકલી છે, આપણી યાર સેટ થતાં થોડીક વાર લાગશે. તો હળધૂત ના કરીએ. દીકરીએ પણ સમજવું પડે કે હવે આ પિયર તો નથી જ, એટલે થોડુંક તો રહેવાનું, ઘણું રહેવાનું, થોડુંક નહીં. તો એને આપણે માથે ચડાવી જ લેવું પડે હવે કે ભાઈ જે છે એ આપણે નિભાવવું જ છે. અને જ્યાં જાય ત્યાં કાગડા બધે કાળા જ છે એમ સમજી અને રહીએ તો બે જે છે એ ભાણા ભભડે નહીં. તુંડે મતિ વિભ્રમ, મસ્તકે બુદ્ધિ અલગ અલગ હોય. દરેકની બુદ્ધિ આવી કામ કરતી હોય નહીં. અને પહેલાં જે મેં તમને વાત કરી કે કેન્સરથી આમ માણસ થાકીને આવું પી ગયો, એ દાદાની જિંદગી હતી એટલે એ જીવી ગયા. બાકી દવા કોઈ દિવસ આવા નુસ્ખા કે આવા ખતરા ઘણા કેસ થાય
ઘરના કાંઈ ન કર્યા હોય એના ખોટા ખોટા નામ આવે કે દાદાને હેરાન કરતા હશે, પરિવારજનો કેટલા હેરાન થયા હતા કે દાદાને તમે આવું આવું કર્યું હશે, કેટલા બધા જવાબો દેવા પડે. આપણે કાંઈ પણ એક પગલું ભરે ને માણસ, એની પાછળ 10 કે 15 જણા હેરાન થાય. આપણે બહુ મોટો વિચાર કરવો પડે. કાંઈ પણ એક પણ આપણું ડગલું જે છે ને, અડગલું જેને કહીએ ને કે અકાર્ય, ન કરવા જેવું કાર્ય, એ એક પણ કાર્ય જો આપણાથી ભૂલથી થઈ જાય ને તો પરિવારને એનો બહુ ભોગ બનવું પડે. આ બધું જ વિચારી અને જીવનની અંદર આગળ ડગલું ભરવું પડે, કારણ કે મૃત્યુ સહેલું છે, જીવન તો બહુ અઘરું છે. અને મરી જાય ને કદાચ તો ખરેખર એના મોતે મર્યા હોય, પણ પરિવારની પતળી ધમાઈ જાય પાછળ. માણસ તો મોતે મરે, એનું મૃત્યુ હોય એટલે એનું મૃત્યુ થાય, પણ પાછળ જે જીવે છે ને એ પછી જીવા જેવા રીએ નહીં. એટલે જીવનની અંદર સુખ હોય કે દુઃખ હોય, દરેક પગલું બહુ સમજી વિચારીને જીવવું પડે. આપણા ઘરની અંદર છે એવું દરેકના ઘરની અંદર હોય એવું જરૂરી નથી. દરેકની ઘરની અંદર અલગ અલગ જીવવાની જીવનશૈલી હોય છે, અને એની સાથે સમાયોજન સાધતા લગભગ મને લાગે છે કે ઘણો સમય જાય. અને દીકરી માટે તો એક છે સરસ કે સાસરે અત્યારે તો દીકરીઓને લાટકોટથી બહુ ઉછેરીએ છે. પહેલાંના અમારા સમયમાં તો દીકરી છે ને એટલે મા બાપ એમ કહેતા કે તમારે થોડું અહીં રહેવાનું છે, પાર્કે ઘેર જવાનું છે. ને સાસરે આવીએ ને એટલે એમથી આ થોડું એનું ઘર છે, તી આમ કરે. દીકરીનું તો કોઈ ઘર નથી. એમ જ અમારા મારા ઉંમરના હશે, એને ખબર હશે, જેની ઉંમર 49-50ની આસપાસ થઈ ગયા હોય. આપણે જે સ્ટ્રગલ કરી હોય હવેની પેઢી બિચારી એની સહન શક્તિ હવે છે નહીં. હવેની દીકરીઓ લાટકોટથી ઉછરેલી છે, એટલે આપણે એ રીતે ઢાંચામાં ઢાળવી પડે. તો કોઈ પણ નુસ્ખા કે કોઈ પણ કાંઈ પણ કર્યા પહેલાં 100 વખત આપણે કહીએ કે એક વખત નહીં 100 વખત વિચારી અને પછી નિર્ણય લઈએ તો એ નિર્ણય જે છે ને એ સારો લગભગ મારી દ્રષ્ટિએ આવે. એટલે સીધું કોઈ પણ નિર્ણય લેવો એ મને નથી લાગતું કે સ્વાભાવિક હોય. બહુ સમજી વિચારી અને મેં ઘણા નિર્ણય લીધા છે જીવનની અંદર, પણ છતાંય ઘણું બધું ઘૂંટડા ઉતાર્યા છે. અને પછી છેલ્લે અમુક નિર્ણયો આપણે લીધા હોય કે હવે બસ આમાં કંઈ પણ થઈ શકે એમ ન હોય ને ત્યારે નિર્ણય લેવાય. અન્યથા જ્યાં સુધી જીવનના બે પૈડા સરખા ચાલે ત્યાં સુધી જ ગાડી ચાલે, ગાડી નહીંતર અટકી જાય છે. તો આ સાથેનો વિડીયો પણ અહીં પૂર્ણ કરું. આવજો. સીતારામ. બેઠા હોય ને ત્યારે આવા વિચાર આવે. આપણે સમાજની અંદર આ વિચારો બીજેથી ક્યાંથી વેચાતા મળતા નથી. જીવનના અનુભવો છે બધાય. આપણે ક્યાંક ને ક્યાંક આવું બધું જોતા હોઈએ છીએ કે ન બોલવામાં 9 ગુણ. બોલીને બોડી મારવું એનાથી ના બોલીએ તો ઘણું બધું જળવાઈ જતું હોય છે. તો આવજો. સીતારામ.